જય માતાજી, જય ભારત. આપણે અથાણું ખાઈએ છીએ, પણ અથાણું કેટલું સમાધાન કરે છે એ આપણે કોઈ દિવસ જાણ્યું ને કેટલું બધું એડજસ્ટમેન્ટ કર્યું છે. અથાણાની અંદર મળતી કેરી કેવી, તો કે ખાટી. મળતું મરચું કેવું, તો કે તીખું. ગોળ કેવો, તો કે ગળ્યો. એના અંદર પડતું મીઠું કેવું, તો કે ખારું. ધાણા જીરું કેવું, તો કે સાવ ફીકું. એનો કોઈ ટેસ્ટ જ નહીં. આ બધા તત્વોને ભેગા કરે છે અને ભેગા મળીને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરે છે. એને કેટલું સમાધાન કર્યું છે અથાણાએ. આપણા પરિવારમાં બી આવું જ છે, આપણા જીવનમાં બી આવું જ છે. જે પરિવારમાં જે વ્યક્તિ બધું એડજસ્ટમેન્ટ કરે છે, બધાને જેટલા બી વ્યક્તિઓ છે બધાને પોતાના ગણે છે, બધા અલગ વિરુદ્ધ સ્વભાવના વ્યક્તિ છે, બધાને ભેગા મળીને ચલાવે છે ને, એનું કુદરત સારું જ કરે છે. હો, કોઈ દિવસ આવું વિચાર્યું છે? અથાણું 12 મહિના સુધી બગડતું નથી, કેમ કે એને કેટલું બધું સમાધાન કર્યું છે. આ બધા તત્વોને ભેગા મળીને કેટલું એને સમાધાન કર્યું છે. અને શાકભાજી આપણે હાલ બનાવીએ છીએ, આપણે શાકભાજી સવારમાં બનાવીએ છીએ ને, તો બીજા દિવસ સુધી ટકાવવા માટે તો આપણે એને ફ્રીજમાં રાખવી પડે છે. બીજા દિવસે તો બગડી જાય છે. ઉનાળાના સમયમાં શાકભાજી તો સવારે બનાવવાને બપોરે બગડી જાય છે. પણ અથાણા જેવું વ્યક્તિત્વ હોય ને, પરસ્પર વિરુદ્ધ સ્વભાવના લોકોને એડજસ્ટમેન્ટ કરીને ચાલવું, તો એનું કુદરત સારું જ કરે છે. હંમેશા અથાણા જેવું વ્યક્તિત્વ રાખો, તમારો કોઈ દિવસ ખરાબ નહીં થાય. કુદરત તમારો કોઈ દિવસ ખરાબ નહીં થવા દે. આવો સ્વભાવ અને આવો ધ્યેય રાખો. આવા નવા વિડીયો જોતા રહો, લાઈક ફોલો શેર કરતા રહો. જય માતાજી, જય ભારત.